પદ્ય 3 સ્વસ્થ વૃત્તમ સમાચાર એટલે સ્વસ્થ આચરણ કર અથવા સારું આચરણ કર. તો સૌથી પહેલાં આપણે આ પદ્ય પાઠની પ્રસ્તાવના જોઈશું. મહાકવિ કાલિદાસે કુમાર સંભવમાં 5મા સર્ગમાં એક પ્રસંગમાં કહ્યું છે કે ધર્મ કરવા માટેનું સૌથી પ્રથમ સાધન શરીર છે. આનો આશય એ છે કે માણસની પાસે ધર્મ કરવા માટે ભલે ઘણી બધી વસ્તુઓ ઉપલબ્ધ હોય, પણ જો તેની પાસે સ્વસ્થ શરીર ન હોય તો પેલી બધી વસ્તુઓ નકામી છે. માણસનું શરીર સ્વસ્થ રહે તે માટે કેટલાક ઉપાયો કરવાના રહે છે. આ ઉપાયોમાં દિનચર્યા પણ એક છે. માણસની દિનચર્યા સારી હોય તો તેનું સ્વાસ્થ્ય સારું રહે છે. આયુર્વેદ શાસ્ત્રના પ્રાચીન વિદ્વાનો અને આધુનિક ચિકિત્સા વિજ્ઞાનના ખ્યાતનામ વિદ્વાનો આ બાબતમાં સમાન રીતે સંમત છે. મિત્રો, આ પ્રસ્તાવનામાંથી જોડકા પૂછાય છે. કૃતિકર્તાના જોડકા. પરીક્ષામાં પૂછાયો મહાકવિ કાલિદાસ અને એની સામે જોડકામાં કુમાર સંભવ હશે તો તમારે આ ખાસ યાદ રાખવું, મહાકવિ કાલિદાસ અને એમની કૃતિ કુમાર સંભવ. તો આ કુમાર સંભવના 5મા સર્ગમાં એક પ્રસંગમાં કહેવાયું છે કે ધર્મ કરવા માટેનું સૌથી પ્રથમ સાધન શરીર છે. એટલે કે માણસ પાસે ધર્મ કરવાની ઘણી બધી વસ્તુ ઉપલબ્ધ હોય, પણ જો તેની પાસે સ્વસ્થ શરીર ન હોય તો પેલી બધી વસ્તુઓ નકામી છે. હવે માણસનું શરીર સ્વસ્થ કેવી રીતે રહે તે માટે કેટલાક ઉપાયો કરવાના હોય છે. તો આ ઉપાયોમાં એક દિનચર્યા પણ છે. જો માણસની દિનચર્યા સારી તો તેનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. અને આ વાતને અત્યારના જે ડૉક્ટરો છે એ પણ માને છે અને આયુર્વેદ શાસ્ત્રના પ્રાચીન વિદ્વાનો પણ માને છે. આ બંને આ વાત સાથે સંમત છે. પ્રસ્તુત પાઠમાં માનવીની આદર્શ દિનચર્યા લેખવામાં આવી છે. આ દિનચર્યામાં માત્ર ખાવા પીવા, ઉઠવા બેસવાની, ચાલવા સુવાની બાબતોનો સમાવેશ થતો નથી. મિત્રો, આ જે પાઠ છે આપણો સ્વસ્થ વૃત્તમ સમાચાર સારું આચરણ કર, એમાં આદર્શ દિનચર્યા કોને કહેવાય તેનું આલેખન કરવામાં આવ્યું છે. આપણે તો દિનચર્યામાં માત્ર ખાવું પીવું, ઉઠવું બેસવું એનો જ સમાવેશ કરીએ છીએ, પરંતુ આ પદ્ય પાઠમાં માનવ જીવનના ઉત્તમ નૈતિક આદર્શ મનાતા સજ્જન સંગતિ, ગુરુજનો પ્રત્યેનો સાદર વ્યવહાર, વિદ્યા પ્રાપ્તિ માટે સતત ઉદ્યમશીલતા, સત્યનું પરિપાલન જેવા સદગુણોને પણ દિનચર્યાના અંગ માનવામાં આવ્યા છે. તો ચાલો આ પદ્ય પાઠના શ્લોકનું ભાષાંતર આપણે શરૂ કરીએ. પહેલો શ્લોક. બાલ ઉત્તિષ્ઠ શય્યાતઃ સ્વસ્થ ઋતમ સમાચર સ્મર જગત વિધાતારમ તતઃ શુદ્ધમ જલમ પીબ. પહેલો શબ્દ છે બાલ. બાલ એટલે બાળક કે હે બાળક. પછી ત્રીજો શબ્દ છે શય્યાતઃ એટલે પથારીમાંથી, અને બીજો શબ્દ છે ઉત્તિષ્ઠ એટલે ઉઠ. બાલ શય્યાતઃ ઉત્તિષ્ઠ, હે બાળક પથારીમાંથી ઉઠ. સ્વસ્થ વૃત્તમ સમાચાર. સ્વસ્થ એટલે સ્વસ્થ અથવા સારું, વૃત્તમ એટલે આચરણ અને સમાચાર એટલે કર. સ્વસ્થ આચરણ કર અથવા સારું આચરણ કર. સ્મર જગત વિધાતારમ. જગત વિધાતારમ એટલે જગતના વિધાતા, જગતના સર્જનહારને સ્મર એટલે યાદ કર. જગત વિધાતારમ સ્મર, જગતના સર્જનહારને યાદ કર. તતઃ શુદ્ધમ જલમ પીબ. તતઃ એટલે પછી, શુદ્ધમ જલમ એટલે શુદ્ધ પાણી અથવા ચોખ્ખું પાણી, પીબ એટલે પી. પછી તું ચોખ્ખું પાણી પી. ફરી એકવાર. બાલઃ શય્યાતઃ ઉત્તિષ્ઠ, હે બાળક પથારીમાંથી ઉઠ. સ્વસ્થ વૃત્તમ સમાચાર, સ્વસ્થ આચરણ કર. જગત વિધાતારમ સ્મર, જગતના સર્જનહારને યાદ કર. તતઃ શુદ્ધમ જલમ પીબ. પછી તું શુદ્ધ પાણી પી. બીજો શ્લોક. સતમ પદાની નિષ્ક્રમ્ય શૌચાર્થમ ગચ્છ સત્વરમ ફેનિલેન કરો કૃત્વા શુદ્ધો વ્યાયામમ આચર. આમાં પહેલો શબ્દ છે સતમ પદાની. સતમ પદાની એટલે 100 ડગલા. નિષ્ક્રમ્ય. નિષ્ક્રમ્ય એટલે બહાર જઈને અથવા બહાર ચાલીને. શૌચાર્થમ એટલે શૌચ ક્રિયા માટે, અને ગચ્છ સત્વરમ. સત્વરમ એટલે ઝડપથી અને ગચ્છ એટલે જા, ઝડપથી જા. સતમ પદાની નિષ્ક્રમ્ય શૌચાર્થમ સત્વરમ ગચ્છ.
100 ડગલા બહાર ચાલીને તું શૌચ ક્રિયા માટે ઝડપથી જા. બીજી લાઈન, ફેનિલેન કરો કૃત્વા શુદ્ધો વ્યાયામમ આચર. આમાં સંધિ છે વ્યાયામમ અને પછી આચર. ફેનિલેન, ફેનિલ એટલે સાબુ અને ફેનિલેન એટલે સાબુ વડે. કરો એટલે બે હાથ, કર શબ્દ હોય તો હાથ અને કરો હોય તો બે હાથ. કૃત્વા શુદ્ધો તો શુદ્ધો કૃત્વા એટલે ચોખ્ખા કરીને, વ્યાયામમ આચર કસરત કર. પછી સાબુથી બે હાથ ચોખ્ખા કરીને તું કસરત કર. ફરીથી ભાષાંતર. સત્તમ પદાની નિષ્ક્રમ્ય, 100 ડગલા બહાર ચાલીને, શૌચાર્થમ સત્વરમ ગચ્છ, તું શૌચ ક્રિયા માટે ઝડપથી જા. ફેનિલેન કરો શુદ્ધો કૃત્વા, પછી સાબુથી બે હાથ ચોખ્ખા કરીને, વ્યાયામમ આચર કસરત કર. 100 ડગલા બહાર ચાલીને તું શૌચ ક્રિયા માટે ઝડપથી જા, પછી સાબુથી બે હાથ ચોખ્ખા કરીને તું કસરત કર. ત્રીજો શ્લોક. તૈલમ મર્દય કાયે ત્વમ તતઃ સ્નાનમ સમાચર યથાવિધિ જલેનેવ વસ્ત્રમ સ્વીયં પ્રધાવય. ચાલો આ શ્લોકનું ભાષાંતર જોઈએ. તૈલમ મર્દય કાયે ત્વમ, પહેલા શબ્દ લાવવાનો છે ત્વમ. ત્વમ એટલે તું. કાયે, કાયે એટલે શરીર પર અને તૈલમ મર્દય એટલે તેલ માલિશ કર. ત્વમ કાયે તૈલમ મર્દય, તું શરીર પર તેલ માલિશ કર. તતઃ સ્નાનમ સમાચર, તતઃ એટલે પછી, સ્નાનમ સમાચર એટલે સ્નાન કર, પછી સ્નાન કર. ફરી એકવાર પહેલી લાઈન. ત્વમ કાયે તૈલમ મર્દય, તું શરીર પર તેલ માલિશ કર. તતઃ સ્નાનમ સમાચર, પછી સ્નાન કર. બીજી લાઈન. યથાવિધિ જલેનેવ વસ્ત્રમ સ્વીયં પ્રધાવય. પહેલો શબ્દ આવશે જલેનેવ. જલેન પ્લસ એવ એટલે પાણી વડે જ. યથાવિધિ એટલે વિધિપૂર્વક. સ્વીયં વસ્ત્રમ એટલે પોતાનું વસ્ત્ર અને પ્રધાવય એટલે બરાબર ધો. ફરી એકવાર. જલેન એવ પાણી વડે જ, યથાવિધિ વિધિપૂર્વક, સ્વીયં વસ્ત્ર એટલે પોતાનું વસ્ત્ર, પ્રધાવય એટલે બરાબર ધો. પાણી વડે જ વિધિપૂર્વક પોતાનું વસ્ત્ર બરાબર ધો. ફરી એકવાર સમગ્ર શ્લોકનું ભાષાંતર જોઈએ. ત્વમ કાયે તૈલમ મર્દય, તું શરીર પર તેલ માલિશ કર. તતઃ સ્નાનમ સમાચર, પછી સ્નાન કર. યથાવિધિ જલેનેવ સ્વીયં વસ્ત્ર પ્રધાવય, પાણી વડે જ વિધિપૂર્વક પોતાનું વસ્ત્ર બરાબર ધો. ચોથો શ્લોક. પૂર્વાભિમુખમાસીનઃ પુરુ સંધ્યા વિધિમ તથા વંદસ્વ પિતરો નિત્યમ પ્રાતરાસમસાન ચ. ચાલો આ શ્લોકનું ભાષાંતર જોઈએ. સૌથી પહેલાં પહેલી લાઈનનો છેલ્લો શબ્દ આવશે તથા. તથા એટલે તેમજ. પછી પહેલો શબ્દ પૂર્વાભિમુખમ આસીનઃ, એમાં સંધિ છે પૂર્વાભિમુખમ પ્લસ આસીનઃ. પૂર્વાભિમુખમ એટલે પૂર્વ દિશા તરફ મુખ કરીને અને આસીનઃ એટલે બેઠેલો. સંધ્યા વિધિમ કુરુ, સંધ્યાકાળનો પૂજા વિધિ કર. તેમજ પૂર્વ દિશા તરફ મુખ કરીને બેઠેલો તું સંધ્યાકાળનો પૂજા વિધિ કર. બીજી લાઈન. વંદસ્વ પિતરો નિત્યમ, નિત્યમ એટલે હંમેશા, પિતરો એટલે માતા પિતાને, વંદસ્વ એટલે વંદન કર, હંમેશા માતા પિતાને વંદન કર. પ્રાતરાસમ અસાન ચ, ચ એટલે અને, પ્રાતરાસમ એટલે સવારનો નાસ્તો અને અસાન એટલે ખા, અને સવારનો નાસ્તો ખા. ફરી એકવાર બીજી લાઈન. નિત્યમ પિતરો વંદસ્વ, હંમેશા માતા પિતાને વંદન કર. ચ અને પ્રાતરાસમ અસાન, સવારનો નાસ્તો ખા. ફરીથી સમગ્ર શ્લોકનું ભાષાંતર. તથા તેમજ પૂર્વાભિમુખમ આસીનઃ સંધ્યાવિધિમ કુરુ, પૂર્વ દિશા તરફ મુખ કરીને બેઠેલો તું સંધ્યાકાળનો પૂજા વિધિ કર. નિત્યમ પિતરો વંદસ્વ,
હંમેશા માતા પિતાને વંદન કર. ચ પ્રાતરાસમ અસાન, અને સવારનો નાસ્તો ખા. 5મો શ્લોક. પાઠશાલામ સમમ મિત્રે ગચ્છ પાઠમ તથા પઠ. એવં સમાધિ સત્પુત્રમ તાતઃ પુત્ર હિતે રતઃ. ચાલો આ શ્લોકનું ભાષાંતર જોઈએ. સૌથી પહેલા શબ્દ આવશે મિત્રેહિ સમમ. મિત્રેહિ સમમ એટલે મિત્રો સાથે. પછી પહેલો શબ્દ પાઠશાલામ એટલે નિશાળે, અને પછી ચોથો શબ્દ ગચ્છ એટલે જા. મિત્રેહિ સમમ પાઠશાલામ ગચ્છ, મિત્રો સાથે નિશાળે જા. તથા પાઠમ પઠ, અને પાઠ વાંચ. મિત્રો સાથે નિશાળે જા અને પાઠ વાંચ. બીજી લાઈન. એવં સમાધિ સત્પુત્રમ તાતઃ પુત્ર હિતે રતઃ. તો એવમ એટલે આ પ્રમાણે. પછી બીજી લાઈનનો છેલ્લો શબ્દ લેવાનો, પુત્ર હિતે રતઃ એટલે પુત્રના હિતમાં મગ્ન. પછી એની આગળનો શબ્દ તાતઃ એટલે પિતાએ, પુત્રમ એટલે પુત્રને, સમાદિસત એટલે આદેશ આપ્યો. એવમ આ પ્રમાણે, પુત્ર હિતે રતઃ પુત્રના હિતમાં મગ્ન, તાતઃ પિતાએ, પુત્રમ સમાદિસત પુત્રને આદેશ આપ્યો. ફરી એકવાર સમગ્ર શ્લોકનું ભાષાંતર. મિત્રેહિ સમમ પાઠશાલામ ગચ્છ, મિત્રો સાથે નિશાળે જા, તથા પાઠમ પઠ અને પાઠ વાંચ. એવમ આ પ્રમાણે, પુત્ર હિતે રતઃ તાતઃ પુત્રના હિતમાં મગ્ન પિતાએ, પુત્રમ સમાદિસત પુત્રને આદેશ આપ્યો. 6ઠ્ઠો શ્લોક. ત્યજ દુર્જન સંસર્ગમ ભજ સાધુ સમાગમમ કુરુ પુણ્યમ અહોરાત્રમ સ્મર નામ હરે સદા. ચાલો આ શ્લોકનું ભાષાંતર જોઈએ. ત્યજ દુર્જન સંસર્ગમ. દુર્જન સંસર્ગમ એટલે દુષ્ટોની સોબત કે દુર્જનોની સોબત. ત્યજ એટલે છોડ. દુષ્ટોની સોબત છોડ. ભજ સાધુ સમાગમમ. સાધુ સમાગમમ એટલે સજ્જનોની સોબત. ભજ એટલે કર. સજ્જનોની સોબત કર. ફરી એકવાર પહેલી લાઈન. દુર્જન સંસર્ગમ ત્યજ, દુષ્ટોની સોબત છોડ. સાધુ સમાગમમ ભજ, સજ્જનોની સોબત કર. બીજી લાઈન. કુરુ પુણ્યમ અહોરાત્રમ સ્મર નામ હરે સદા. કુરુ પુણ્યમ અહોરાત્રમ, એમાં સંધિ આવે છે પુણ્યમ પ્લસ અહોરાત્રમ. તો અહોરાત્રમ એટલે દિવસ રાત. કુરુ પુણ્યમ એટલે પુણ્ય કર. દિવસ રાત પુણ્ય કર. સ્મર નામ હરે સદા. છેલ્લો શબ્દ સદા. સદા એટલે હંમેશા. હરે નામ એટલે હરિના નામનું, અને સ્મર એટલે સ્મરણ કર. સદા હરે નામ સ્મર. હંમેશા હરિના નામનું સ્મરણ કર. ફરી એકવાર બીજી લાઈન. અહોરાત્રમ પુણ્યમ કુરુ. દિવસ રાત પુણ્ય કર. સદા હરે નામ સ્મર. હંમેશા હરિના નામનું સ્મરણ કર. ફરી એકવાર સમગ્ર શ્લોકનું ભાષાંતર. દુર્જન સંસર્ગમ ત્યજ, તું દુષ્ટોની સોબત છોડ. સાધુ સમાગમમ ભજ, સજ્જનોની સોબત કર. કુરુ પુણ્યમ અહોરાત્રમ, દિવસ રાત પુણ્ય કર. સદા હરે નામ સ્મર. હંમેશા હરિના નામનું સ્મરણ કર. 7મો શ્લોક. પ્રવિચાર્ય ઉત્તરમ દેયમ સહસા ન વદે ક્વચિત શત્રોરપી ગુણાગ્રાહ્યા દોષાહ ત્યાજ્યા ગુરો અપી. ચાલો આ શ્લોકનું ભાષાંતર જોઈએ. પ્રવિચાર્ય ઉત્તરમ દેયમ. આમાં સંધિ આવે છે પ્રવિચાર્ય પ્લસ ઉત્તરમ. પ્રવિચાર્ય એટલે બરાબર વિચારીને, ઉત્તરમ એટલે જવાબ, અને દેયમ એટલે આપવો. પ્રવિચાર્ય ઉત્તરમ દેયમ, બરાબર વિચારીને જવાબ આપવો. સહસા ન વદેહે ક્વચિત. ક્વચિત શબ્દ પહેલાં આવશે. ક્વચિત એટલે ક્યારેય. સહસા એટલે એકાએક અથવા તો વગર વિચારીએ. ન વદેહે એટલે ન બોલવું જોઈએ. ક્યારેય એકાએક
ન બોલવું. ફરી એકવાર પહેલી લાઈન, પ્રવિચાર્ય ઉત્તરમ દેયમ, બરાબર વિચારીને જવાબ આપવો. ક્વચિત સહસા ન વદેહે, ક્યારેય એકાએક ન બોલવું. બીજી લાઈન, શત્રુ અપી ગુણઃ ગ્રાહ્યા, શત્રુ અપી એટલે શત્રુઓના પણ, ગુણઃ એટલે ગુણો, ગ્રાહ્યા એટલે સ્વીકારવા. શત્રુ અપી ગુણઃ ગ્રાહ્યા, શત્રુઓના પણ ગુણો સ્વીકારવા. દોષાઃ ત્યાજ્યાઃ ગુરો અપી, ગુરો અપી એટલે ગુરુઓના પણ, દોષાઃ એટલે દોષો અને ત્યાજ્યા એટલે ત્યજવા. ગુરો અપી દોષાઃ ત્યાજ્યાઃ, ગુરુઓના પણ દોષો ત્યજવા. ફરીવાર બીજી લાઈન, શત્રુ અપી ગુણઃ ગ્રાહ્યા, શત્રુઓના પણ ગુણો સ્વીકારવા અને ગુરો અપી દોષાઃ ત્યજ્યા, ગુરુઓના પણ દોષો ત્યજવા. ફરીથી સમગ્ર શ્લોકનું ભાષાંતર. પ્રવિચાર્ય ઉત્તરમ દેયમ, બરાબર વિચારીને જવાબ આપવો. ક્વચિત સહસા ન વદેહે, ક્યારેય વગર વિચારીએ ન બોલવું. શત્રુ અપી ગુણઃ ગ્રાહ્યા, શત્રુઓના પણ ગુણો સ્વીકારવા અને ગુરો અપી દોષાઃ ત્યાજ્યા, ગુરુના પણ દોષો ત્યજવા. 8મો શ્લોક. ધ્યેયં સનાતનમ બ્રહ્મ, હેયં દુઃખમ અનાગતમ, કાયિકં સુખમ આદેયમ, વિધેયં જન સેવનમ. ચાલો આ શ્લોકનું ભાષાંતર જોઈએ. ધ્યેયં સનાતનમ બ્રહ્મ, તો પહેલો શબ્દ આવશે સનાતન બ્રહ્મ, એટલે શાશ્વત પરમ તત્વ અથવા સનાતન પરમ તત્વ. ધ્યેયમ એટલે ધ્યાન ધરવું, શાશ્વત પરમ તત્વનું ધ્યાન ધરવું. હેયમ દુઃખમ અનાગતમ, દુઃખમ અનાગતમ, અનાગતમ એટલે ન આવેલ ને દુઃખમ એટલે દુઃખનો, ન આવેલ દુઃખનો. હેયમ, હેયમ એટલે ત્યાગ કરવો. દુઃખમ અનાગતમ હેયમ, ન આવેલ દુઃખનો ત્યાગ કરવો. ફરી એકવાર પહેલી લાઈન, સનાતનમ બ્રહ્મ ધ્યેયમ, શાશ્વત પરમ તત્વનું ધ્યાન ધરવું. દુઃખમ અનાગતમ હેયમ, ન આવેલ દુઃખનો ત્યાગ કરવો. બીજી લાઈન, કાયિકમ સુખમ આદેયમ, વિધેયમ જન સેવનમ. કાયિકમ એટલે શરીર સંબંધી, પછી સુખમ આદેયમ એમાં સંધિ છે, સુખમ પ્લસ આદેયમ, સુખમ એટલે સુખને. કાયિકમ સુખમ એટલે શરીર સંબંધી સુખને, આદેયમ, આદેયમ એટલે સ્વીકારવું જોઈએ અથવા લેવું જોઈએ. કાયિકમ સુખમ આદેયમ, શરીર સંબંધી સુખને સ્વીકારવું. અને વિધેયમ જન સેવનમ, જન સેવનમ એટલે લોકોની સેવા અને વિધેયમ એટલે કરવી જોઈએ. જન સેવનમ વિધેયમ, લોકોની સેવા કરવી જોઈએ. ફરી એકવાર બીજી લાઈન, કાયિકમ સુખમ આદેયમ, શરીર સંબંધી સુખને સ્વીકારવું. જન સેવનમ વિધેયમ, લોકોની સેવા કરવી જોઈએ. ફરી એકવાર સમગ્ર શ્લોકનું ભાષાંતર. સનાતનમ બ્રહ્મ ધ્યેયમ, શાશ્વત પરમ તત્વનું ધ્યાન ધરવું. દુઃખમ અનાગતમ હેયમ, ન આવેલ દુઃખનો ત્યાગ કરવો. કાયિકમ સુખમ આદેયમ, શરીર સંબંધી સુખને સ્વીકારવું. અને જન સેવનમ વિધેયમ, લોકોની સેવા કરવી જોઈએ.